ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી, તેની ઉપર નજર કરીશું। પંચમહાલ જિલ્લામાં પાનમ સિંચાઈ પેટા વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલ ઇજનેર સામે ફરિયાદ નોંધાઈ। પંચમહાલ એસીબીની મોટી કાર્યવાહી કરાઈ હોવાની વાત સામે આવી રહી છે। તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ। વધુ એક ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવી રહ્યો છે। પાનમ સિંચાઈ પેટા વિભાગના અધિકારી સ્નેહલ કુમાર શાહ સામે ગંભીર આરોપ લગાવાયો છે। આવક કરતા વધુ સંપત્તિ મળી આવતા ખળભળાટ મચી ગયો હોવાની વાત સામે આવી રહી છે। કુલ 33 લાખથી વધુની અપ્રમાણસર મિલકત બહાર આવી હોવાની વાત સામે આવી છે, જેને પગલે પંચમહાલ એસીબી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર, પંચમહાલ એસીબી દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને વાત કરવામાં આવે તો નાયબ કાર્યપાલક ઇજનેર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। વધુ એક ભ્રષ્ટાચારની ફરિયાદનો કિસ્સો રાજ્યમાં સામે આવ્યો છે। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। મહત્વપૂર્ણ બાબત છે, પંચમહાલ જિલ્લામાં પાનમ સિંચાઈ પેટા વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર સ્નેહલ કુમાર શાહ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ। કિસ્સાની જો વાત કરવામાં આવે, શું છે સમગ્ર ઘટના, તેની ઉપર નજર કરીશું। તો તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર ઉપર હવે સકંજો કસવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો પાનમ સિંચાઈ પેટા વિભાગના અધિકારી સ્નેહલ કુમાર શાહ સામે સણસણતો આરોપ લગાવવામાં આવ્યો છે। આવક કરતા વધુ લાખો રૂપિયાની મિલકત મળી આવી હોવાની વાત સામે આવી રહી છે। અપ્રમાણસર મિલકત મળી આવતા એક બાજુ ખળભળાટ મચી જવા પામ્યો છે। આ સાથે જ વાત કરવામાં આવે વર્ષ 2004 થી 2015 દરમિયાન આવક કરતાં વધુ સંપત્તિ નોંધાઈ। કુલ 33 લાખથી વધુની અપ્રમાણસર મિલકત બહાર આવી હોવાનો અહેવાલ સામે આવ્યો છે। આવકની સરખામણી અંદાજિત 74% વધુનો તફાવત નોંધાયો છે, તેને પગલે હવે તંત્ર એક્શન મોડમાં પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસીબી દ્વારા ઘટનાને લઈને સઘન તપાસ હાથ ધરાઈ છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર, વધુ એક ભ્રષ્ટાચારનો પર્દાફાશ। અપ્રમાણસર મિલકતનો આ કિસ્સો સામે આવી ગયો છે, જેને લઈને ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધવામાં આવી છે। વધુ જાણકારી માટે પંચમહાલથી જોડાયા છે સંવાદદાતા રવિ। જી રવિ, જણાવશો, રાજ્યની વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચારના કિસ્સાની તો ભરમાર જોવા મળી રહી છે। આ તમામ બાબતોમાં વધુ એક ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો। સિંચાઈ પેટા વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર સ્નેહલ કુમાર શાહ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે। શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે રીતે પંચમહાલમાં વધુ એક ભ્રષ્ટ અધિકારી સામે ફરિયાદ છે તે નોંધાઈ છે। પાનમ પેટા વિભાગમાં જે કાર્યપાલક ઇજનેર હતા જે સ્નેહલ શાહ, તેઓ સામે જે ભ્રષ્ટાચારની જે ફરિયાદ છે તે નોંધાઈ છે। ખાસ કરીને વાત કરીએ તો અપ્રમાણસર મિલકતો જે છે મળી આવી છે, તેમાં 33 લાખની જે અપ્રમાણસર મિલકતો આવી છે તેને લઈને એસીબી દ્વારા જે રીતે ગુનો ગઈકાલે દાખલ કરવામાં આવ્યો છે, તેને લઈને ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। સ્નેહલ શાહ પોતે 2004 થી 2015 સુધીના ફરજકાળ દરમિયાન આ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું છે। જી, મહત્વની બાબત એ છે કે સ્નેહલ કુમાર શાહની જો વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ। જે જાણકારી, પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો 2004 થી 2015 આ જે 11 વર્ષનો સમયગાળો છે, આ દરમિયાન આવકની જે સરખામણીની વાત કરવામાં આવે તો લાખો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી। અંદાજિત કુલ 33 લાખથી વધુની અપ્રમાણસરની મિલકત મળી હોવાનો ઘટસ્ફોટ થયો છે। એટલે આવકની તુલનાએ 74% જેટલો મોટો તફાવત નોંધાયો છે। હવે આગામી સમયમાં એસીબી દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે, જણાવશો? સમગ્ર મામલે હાલ તો એસીબી દ્વારા પ્રાથમિક તબક્કે જે રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। પ્રથમ જ તબક્કે જે રીતે 33 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે, હજુ પણ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। હાલ તો તેઓ નિવૃત્ત હોવાનું જાણવા મળી રહ્યું છે સ્નેહલ શાહ પોતે, પરંતુ તેઓએ પોતાના ફરજકાળ દરમિયાન જ માતબર જે લાખો રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું છે। હાલ તો જે રીતે જે ભ્રષ્ટ અધિકારી સામે જે રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને ભારે ખળભળાટી મચી જવા પામ્યો છે। જી રવિ, આપ જોડાયા, આપનો આભાર। તો પંચમહાલથી આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા। એસીબી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અપ્રમાણસર મિલકતનો કિસ્સો સામે આવ્યો।
અને જેને લઈને જે સ્થિતિ અત્યારે બની રહી છે તે પ્રમાણે તાત્કાલિક ધોરણે અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધવામાં આવી છે. આગામી સમયમાં સઘન તપાસ હાથ ધરવામાં આવશે. સિંચાઈ પેટા વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર સ્નેહલ કુમાર શાહ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે. આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.